તો સુરતમાં દારૂના નશામાં કાર ચાલકે 5ને ઉડાવ્યા। સરથાણા જકાતનાકા પાસે બે બાઇક અને કારની ટક્કર, બેફામ કાર ચાલક સીસીટીવીમાં કેદ થયો છે। કાર ચાલકને લોકોએ પકડીને માર માર્યો હતો। સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે। તો અકસ્માતની આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે દારૂના નશામાં આ કાર ચાલક છે તે કેટલી ઝડપે આવે છે અને 5 લોકોને ઉડાવી દે છે। સરથાણા જકાતનાકા પાસે બે બાઇક અને કારની ટક્કર છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। ઉલ્લેખનીય છે કે કાર ચાલકને લોકોએ પકડીને માર પણ માર્યો હતો। પોલીસે કાર ચાલકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દારૂના નશામાં આ કાર ચાલક ધૂત હતો। 5 લોકોને કઈ રીતે ઉડાવે છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો જે બાદ લોકો એકઠા થઈને નશામાં ધૂત આ ડ્રાઈવરને માર માર્યો હતો। કાર ચાલકને પકડીને લોકોએ માર માર્યો હતો અને પોલીસે કાર ચાલકની અટકાયત પણ કરી લીધી છે। ઉલ્લેખનીય છે કે અકસ્માતની વધતી ઘટના, પરંતુ અહીં દારૂના નશામાં આ કાર ચાલક છે અને 5 લોકોને ઉડાવી દે છે। બે બાઇક અને કારની ટક્કર થાય છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સુરત મનપાના કર્મચારીએ દારૂના નશામાં અકસ્માત સર્જ્યો છે। પાલનપુર પાટિયામાં નશાખોરે અનેક વાહનોને ટક્કર મારી છે। નશામાં એક પછી એક 5 કારને અડફેટે લીધી છે। સ્થાનિક લોકોએ ગાડી ચલાવતા અધિકારીને પકડી પાડતા અધિકારી દારૂના ચિક્કાર નશામાં જોવા મળ્યો। હિટ એન્ડ રનની ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાનિ નહીં। તો પાલનપુર પાટિયામાં દારૂના નશામાં ટક્કર મારી હતી। નશામાં એક પછી એક 5 કારને અડફેટે લીધી હતી। તો મનપાના કર્મચારીએ નશામાં અકસ્માત સર્જ્યો। રાજકોટના 8 વર્ષ જૂના ચકચારી હત્યા કેસનો અંતે ભેદ ઉકેલાયો છે। વર્ષ 2018માં આજી નદીના પટમાંથી એક બાળકનું ધડ વગરનું માથું મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી। લાંબા સમયથી વણઉકેલ રહેલા આ કેસમાં તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલા બાળ મજૂરની એક ઠેકેદારે અમાનુષી અત્યાચાર બાદ હત્યા કરી હતી। આરોપીએ પોતાનો ગુનો છુપાવવા માટે બાળકના શરીરના અલગ અલગ ટુકડા કરીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને માથું આજી નદીમાં ફેંકી દીધું હતું। વર્ષ 2025માં બાળ મજૂરોને મુક્ત કરાવવાની કાર્યવાહી દરમિયાન આ કેસમાં મહત્વની કડી મળી હતી। હાલ કોલકાતા જેલમાં બંધ આરોપી અજીત મૌલા આજમત મૌલાની ટ્રાન્સફર વોરંટના આધારે રાજકોટ પોલીસ ધરપકડ કરશે। ડીએનએ મેચિંગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ સત્તાવાર ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો ખૂબ જ ચકચાર મચાવનારી આ સમગ્ર ઘટના 8 વર્ષ પૂર્વેનો આ જે કેસ છે। અંકિત લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અંકિત, જે પ્રકારથી ખૂબ જ ચકચાર મચાવનારી આ ઘટના હતી અને હવે વધુ ખુલાસા પણ થયા છે, અંકિત, શું હાલની અપડેટ છે આપની પાસે? અંકિત, ચોક્કસ લુબના વાત કરવામાં આવે તો 18 ડિસેમ્બર 2024ના રોજ રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આજી નદી આવેલી છે, આ આજી નદીના મધ્યમાંથી એક બાળકનું કપાયેલી હાલતમાં છે તે માથું મળી આવ્યું હતું। પ્રાથમિક દ્રષ્ટિએ જાણે કે કોઈએ માનવ બલિ આપી હોય તે પ્રકારની શંકા છે। તે રાજકોટ મીડિયા તેમજ રાજકોટ શહેર પોલીસે શંકા વ્યક્ત કરી હતી, કારણ કે એકદમ જે અહીંયા ગળાનો જે ભાગ હોય છે ત્યાં શાર્પ ઓબ્જેક્ટથી એક જ વારની અંદર બાળકનું જે માથું છે તે કાપી નાખવામાં આવ્યું હતું। પ્રારંભિક દ્રષ્ટિએ જે બાળકનું માથું હોય તેવું લાગી રહ્યું હતું, જોકે ત્યારબાદ પોલીસે ફોરેન્સિક પીએમ કરાવતા જે બાળકનું માથું હોવાનું છે તે સામે આવ્યું હતું ને ત્યારબાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા ન માત્ર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાત અને ત્યારબાદ દેશભરના જે તમામ જે બાળકો કે જેની ઉંમર કહી શકાય કે 7 વર્ષથી લઈને 15 વર્ષ સુધીની હોય આ તમામ વ્યક્તિઓનું, તમામ જે બાળકોનું મિસિંગ લિસ્ટ મંગાવવામાં આવ્યું હતું। તેમજ સાથોસાથ પોલીસ દ્વારા જે તે સમયે એફએસએલની મદદ લેવામાં આવી હતી, ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી। સાથોસાથ કહી શકાય કે જે જગ્યાએથી આ બાળકનું માથું મળી આવ્યું હતું, આ બાળકના માથાના માટે કે કોઈ ડોગ સ્ક્વોડ મદદ કરી શકે તેમ છે કે કેમ, સાથોસાથ જે તે સમયે આ કોઈ બાળકનું માથું ફેંકવા આવ્યું હોય ત્યારે તેની પાસે મોબાઈલ ફોન હતો કે કેમ, તેના કારણે ટાવર ડમ્પિંગની પણ મદદ લેવામાં આવી હતી અને સેંકડો શંકાસ્પદ વ્યક્તિઓના નંબર છે તે ટ્રેસ કરવામાં આવ્યા હતા, તેમની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ આજ દિવસ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો। પરંતુ રાજકોટ શહેર પોલીસને કહી શકાય કે 8 વર્ષ બાદ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે
અને આ સફળતા મળી છે તેની પાછળ વર્ષ 2025 જૂનની અંદર જે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે ગોકુલનગર જે સોસાયટી આવેલી હતી ને સોસાયટીની અંદરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા પશ્ચિમ બંગાળના 19 જેટલા બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા। જ્યારે પોલીસ દ્વારા આ તમામ બાળ મજૂરોને મુક્ત કરાવીને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું ત્યારે પોલીસને એક બાતમી મળી હતી કે જે ઠેકેદારની પોલીસે અહીંયાથી ઝડપી પાડ્યો હતો ને હાલ અત્યારે તે કલકત્તાની જેલની અંદર બંધ છે। ત્યારે તે ઠેકેદાર દ્વારા 8 વર્ષ પૂર્વે જે એક બાળક છે કે જેની ઉંમર 12 વર્ષથી લઈને 14 વર્ષની જે તે સમય હતી તેને પોતાના માતા પિતાથી દૂર રાજકોટ ખાતે લાવ્યો હતો ને ત્યારબાદ આ જે ઠેકેદાર છે તેના દ્વારા બાળકો પાસે કામ કરવામાં આવતું હતું, અમાનવીય અત્યાચાર છે તે ગુજારવામાં આવતો હતો અને જ્યારે આ બાળકે કામ કરવાની મનાઈ ફરમાવી દીધી ત્યારે આ ઠેકેદાર દ્વારા બાળકની હત્યા કરવામાં આવી હતી। તેના 12 થી 14 વર્ષની ઉંમર ગણાતા બાળકની હત્યા કરીને ત્યારબાદ તેના જે શરીરના ટુકડા કરી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેનું જે માથું હતું તે આજી નદીની અંદર ફેંકી દેવામાં આવ્યા હોવાના પુરાવા છે તે જે તે સમયે પોલીસને હાથે લાગ્યા હતા અને આ બાબતની પુષ્ટિ છે તે રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે। સમગ્ર મામલે જે તે સમયે જ પોલીસ દ્વારા જે માનવ કંકાલ મળી આવ્યું હતું એટલે કે જે માથાનો ભાગ મળી આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા જે ડીએનએ પ્રિઝર્વ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અને હાલ બાળકના માતા પિતાના જે સેમ્પલિંગ લઈને ડીએનએ મેચિંગ પ્રોફાઇલ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી લુબના। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખૂબ જ ચકચારી મચાવનાર આ કેસ અંગે અનેક ખુલાસા થયા છે। બનાસકાંઠાના ઓગળ તાલુકાના તાતિયાણા ગામે અકસ્માત થયો છે। બેફામ કાર ચાલકે 3 મહિલાઓને અડફેટે લીધી। પાણી ભરવા જતા અચાનક ફૂલ સ્પીડથી આવી રહેલી કારે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો। ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ, 2 મહિલાને ઈજા થઈ છે। બેફામ બનેલ કાર ચાલક કાર મૂકીને ફરાર થયો। કાર મહિલાઓને ટક્કર મારીને ખેતરમાં ઘૂસી હતી। થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, કાર્યવાહી હાથ ધરી છે। કારમાં દારૂની બોટલો પણ મળી આવ્યાની માહિતી મળી રહી છે। વડોદરામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। તરસાલી બાયપાસ નજીક અકસ્માત, અજાણ્યા વાહન ચાલકે મહિલાને અડફેટે લીધી। અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે તો ઘટના સ્થળે પરિવારનું હૈયાફાટ રુદન। એમ્બ્યુલન્સ સમયસર ન આવતા પરિવારનો હોબાળો। પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે। તો અકસ્માતમાં મહિલાનું મોત થયું છે। પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ વિગત? બિલકુલ લુમના, જો વડોદરામાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટનાઓ જે છે તે ઘટી રહી છે। જાંબવા પાસે જે છે તે હૃદયદાયક દ્રશ્યો જે છે તે સર્જાતા કારણ કે એક મહિલા જે છે તેમની તબિયત નાદુરસ્ત લાગતા તેઓ હાઈવેની સાઈડ પર પોતાનું વાહન પાર્ક કરીને ઉભા હતા। આ દરમિયાન જે છે તે અજાણ્યો જે વાહન ચાલક છે બસ ચાલક હોવાની માહિતી જે છે અત્યારે મળી રહી છે। તેના દ્વારા મહિલાને ટક્કર મારવામાં આવી હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે પુત્રની નજર સામે જે છે તે માતાએ દમ તોડ્યો હતો। એમ્બ્યુલન્સ આવવામાં મોડું થઈ ગયું હોવાના આક્ષેપ જે છે તે પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પરિવાર જે છે તે હૈયાપાટ રુદન કરી રહ્યું છે। હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ જે છે તે શરૂ કરી છે। જો મૃતકની વાત કરીએ તો તેમનું નામ જાગૃતિબેન પંડ્યા છે અને તેઓ આંગણવાડીના કર્મચારી હતા। જાગૃતિબેનનું મોત થતાની સાથે જે આંગણવાડીના કર્મચારીઓ છે તેઓની અંદર ઘેરા શોકની લાગણી જે છે તે જોવા મળી રહી છે અને મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ અર્થે જે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર, મહેસાણાથી હિટ એન્ડ રનની ઘટના, 10 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે। ખેરાલુ સતલાસણા હાઈવે પર બની છે આ ઘટના। તો હિટ એન્ડ રનની આ ઘટનામાં મહેકૂબપુરાથી અરઠી વચ્ચે અકસ્માત સર્જાયો છે। રોડ ક્રોસ કરતી બાળકીને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થયો। બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। વડોદરાના વાઘોડિયા ચોકડી પર કાયદાના લીરે લીરા, 2 બેફામ કાર પર જોખમી સવારી। કારના રૂફ પર મુસાફરો બેસાડીને કરાવી સવારી। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ। સુરક્ષા